મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી માયાભાઈનો અંગત મિત્ર છે. જીતુ વાઘાણીનો પોલીસમાં બહુ મોટો ગૌરવ છે. આપણે જીતુ વાઘાણીને પણ ધોળા દિવસે તારા દેખાડવાના છે. એને પણ મૂકવાનો નથી. નમસ્કાર મિત્રો, નવનીત બાલદિયાને ન્યાય અપાવવાની વાત વચ્ચે જીતુ વાઘાણીને, કૃષિ મંત્રી જીતુ વાઘાણીને ધોળા દિવસે તારા બતાવવાની વાત કેમ આવી? શું જીતુ વાઘાણીએ તેવું કશું કર્યું છે? કેમ કોળી સમાજની સભામાં જીતુ વાઘાણીની વાત કરવામાં આવી? એમના જ મત વિસ્તારમાં સભા અને એમની જ વિરુદ્ધમાં વાતો. વિસ્તારથી વાત કરું, બગદાણા નામ હતું, નવનીત બાલદિયા નામ હતું, પરંતુ પહેલેથી જ ખબર હતી કે જીતુભાઈ વાઘાણીને ટાર્ગેટ કરવા માટે, ખુલીને કહેવા માટે આ સભા યોજવામાં આવી રહી છે. અમે આપને પહેલા જ કહ્યું હતું કે કોણ આવી શકે છે, કોણ નહીં આવે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોવા ન મળ્યા, સામાજિક નેતાઓ જોવા મળ્યા અને આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ જોવા મળ્યા. પોતપોતાની વાત મૂકવામાં આવી, પરંતુ આ વચ્ચે જે વાત પહેલા કરવામાં આવી હતી કે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ટાર્ગેટ કરવામાં આવશે, તેના નાભી પર તીર મારવામાં આવશે. વધુ વાત કરું એ પહેલા તમે વિસ્તારથી સાંભળો. કિશન મેર કે જેઓ વકીલ પણ છે અને આ લડતમાં પહેલેથી જોડાયેલા છે, તેમણે શું કહ્યું? આપણે તાકાતથી લડવાની છે, શક્તિ પ્રદર્શનથી લડવાની છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં પણ આપણે ભેગું થવાનું છે. ત્યારે નવનીતભાઈ બાલદિયાની આ ઘટનામાં જે કંઈ પણ ઘટ્યું છે તે આપ સૌ જાણો છો. જે ઘટના ઘટી તે દિવસે નવનીતભાઈ ફરિયાદ લખાવતા હતા. પીએ ડીવી ડાંગર દ્વારા તેમના કહેવા મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી નહીં. ત્યારે આપણા સમાજે 27 દિવસ સુધી રોડ ઉપર ઉતરવું પડ્યું હતું. તે માત્ર ને માત્ર ડીવી ડાંગરના કારણે ઉતરવું પડ્યું છે. આપણે સૌએ આ ડીવી ડાંગરને રોડે ન ચડાવી ત્યાં સુધી આપણે મૂકવાનું નથી. કારણ કે આ લડાઈ માત્ર નવનીતભાઈ એકની નથી. સામાન્ય મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ જેવા સામાન્ય પરિવારમાંથી આવતા આપણા કોળી સમાજના લોકોની છે. ક્યાંક ને ક્યાંક આ બગદાણાના પીઆઈએ ડીવી ડાંગરે આપણા સમાજના લોકો ત્યાં વસે છે, તેને વારંવાર હેરાન પરેશાન કર્યા છે. આ મત વિસ્તાર એ જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે. આ મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી માયાભાઈનો અંગત મિત્ર છે. જીતુ વાઘાણીનો પોલીસમાં બહુ મોટો ગૌરવ છે. આપણે જીતુ વાઘાણીને પણ ધોળા દિવસે તારા દેખાડવાના છે. એને પણ મૂકવાનો નથી. મારી વાતને વધુમાં લંબાવતા આ લડાઈ કિશન મેર એકની નહીં, નવનીતભાઈ બાલદિયા એકની નહીં. આ લડાઈમાં કોળી સમાજના ભાવનગર શહેરના યુવાનો જોડાયા હતા. કૌભાઈ જામુચા, હિરેનભાઈ વાઘેલા, અમારી સમગ્ર ટીમ, મુકેશભાઈ મેટલિયા, શંભુભાઈ વાળા, અશોકભાઈ માનસી સતત 30 દિવસ સુધી બગદાણામાં રહ્યા છે. એમની માટે પણ તાળીઓ થઈ જવી પડે. જ્યારે આ કાર્યક્રમની શરૂઆત કરવાની વાત આવી, 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો કરવાની વાત આવી, ત્યારે પહેલા સુરે કીધું હતું કાળુભાઈ જામુચા, જે કઈ ખર્ચો થશે હું બેઠો તો કિશન, આપણે કાર્યક્રમ કરવાનો છે. આપણા સમાજનું આ ડીવી ડાંગરે 1 કરોડથી વધારેનું પેટ્રોલ ડીઝલ પાડ્યું છે. આપણે ડીવી ડાંગરને દેખાડી દેવાનું છે કે આવનારા દિવસોમાં તમે જ્યાં પણ નોકરી કરશો, કોઈ સમાજના કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે ને તો પેન્ટ લઈને તમારે બહાર દરવાજે જવાનું અને કહેવાનું, આવો બેસો અને અમારી ફરિયાદ જતો. બાકી આ જીતુ વાઘાણી અને ડીવી ડાંગરને મૂકવાના નથી. મારી વાતને વધુમાં લઈ જતા આ લડાઈ સુરતના મિત્રો હોય, ભાવનગર શહેરના આગેવાનો હોય, તમામ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, તે તમામનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીશું. કારણ કે ક્યાંક ને ક્યાંક તેમનો પણ આપણને સહકાર રહ્યો છે. માત્ર એક વ્યક્તિની લડાઈ નહોતી, મોટા માથાઓની સામેની લડાઈ હતી અને હજી પણ લડાઈ ચાલુ છે. જીતુ વાઘાણીને મૂકવાનો નથી. કોઈક ને કોઈક તમને નિરાશાવાદી વાત કરતા હોય કે તમે પહોંચી શકશો તો છાતી ઠોકીને કેવી છે, આ મંચ ઉપરથી કેવી છે, કોઈનો દીકરો છું, કોઈને પણ ના મૂકો, જો લડાઈમાં મેદાનમાં આવી જાવ તો. આભાર મિત્રો તમારો બધાનો. લોકચાહના આપણે બધાને સાથે મળીને આપણે લડવાનું છે. વધુમાં એક શેર કહેવા માંગુ છું, मन के जीते जीत है, मन के हारे हार.
हार गया जो बिन लड़े उन पर है धिक्कार, उन पर है धिक्कार जो देखे ना सपना, सपनों का अधिकार है असल अधिकार अपना। तुम माटी का लाल है कोई मिट्टी या कंकड़ नहीं, तुम माटी का लाल है या मिट्टी या कंकड़ नहीं, तू समा बदल के रख देगा, इतिहास लिखेगा भूल नहीं, इतिहास लिखेगा भूल नहीं। तू भोर का पहला तारा है परिवर्तन का एक नारा है, तू भोर का है पहला तारा है परिवर्तन का एक नारा है। ये अंधकार कुछ पल का है, ये अंधकार कुछ पल का है, फिर सब कुछ तुम्हारा है, सब कुछ तुम्हारा है। આ સાથે મારી વાણીનો વિરામ આપું છું। જય જય કોળી સમાજ। સાથે સાથે એ પણ કહેવા માંગુ છું, જે કાંઈ પણ થયું છે તે સારું થયું છે, જે કાંઈ પણ થશે તે પણ સારું થશે, અને જે કાંઈ પણ ભવિષ્યમાં પણ થવાનું છે તે પણ આપણા સૌ માટે સારું છે। તો જય જય કોળી સમાજ। આભાર। આપે સાંભળ્યું કે શું વાત કરવામાં આવી। બગદાણાની વાત નથી, ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ ઘણી ઘટનાઓ બને છે કે જ્યાં સમાજના નેતાઓની જરૂર હોય છે। ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ એવા બનાવ બને છે કે જ્યાં સમાજના નેતાઓ એક થઈને બોલે તો ઘણું પરિવર્તન આવી શકે, પરંતુ ત્યાં કોઈ ફરકતું નથી, ત્યાં કોઈ બતાતું નથી। નવનીત બાલદિયાનો મુદ્દો પકડાઈ ગયો અને નવનીત બાલદિયાના મુદ્દાને ખૂબ મોટો પણ કરવામાં આવ્યો। આજની તારીખે જંગલેશ્વર જેવા વિસ્તારમાં, રાજકોટમાં ડિમોલેશન ચાલી રહ્યું છે, ત્યાં લોકો કહે છે કે મદદ માટે આવો, પરંતુ ત્યાં કોઈ બતાતું નથી। ખેર, ન્યાયસભામાં એ મુદ્દે વાત કરવામાં આવશે, ન્યાયસભામાં એમની પણ વાત મૂકવામાં આવશે ને કહેવામાં આવશે કે બીજી ન્યાયસભા રાજકોટ કરીશું, તેવા પણ વિડીયો વાયરલ થયા હતા, તેવું પણ કહેનાર લોકો હતા, પરંતુ ખેર એવું કશું સામે આવ્યું નહીં। જોઈએ આવનાર દિવસમાં શું થાય છે। જીતુભાઈ વાઘાણી માયાભાઈ આહિરના મિત્ર હોય, તેમની વચ્ચે ખૂબ સારા સંબંધો હોય તેવી વાતો કરવામાં આવી રહી છે। આવનાર દિવસમાં વધુ માહિતી સામે આવશે, શું અંદરની માહિતી છે, શું વધુ અપડેટ છે, આપના વચ્ચે મૂકતા રહીશું। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જીતુભાઈ વાઘાણી વિશે, માયાભાઈ આહિર વિશે, નવનીત બાલદિયા વિશે, કોળી સમાજની આ સભા વિશે। ધન્યવાદ।